ભાવનગરનો રહીશ અને લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી એને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં શું દલીલ થઈ છે, પોલીસને કેટલા દિવસના રિમાન્ડ મળ્યા છે અને શું કાર્યવાહી થઈ રહી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આખા લઠ્ઠાકાંડનો જે મુખ્ય આરોપી હતો રહીશ, એને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. એવી વાતો થઈ રહી છે કે આ રહીશ દ્વારા જ આ નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સપ્લાય પણ કરવામાં આવ્યો હતો. અહીંયા વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો આખી બાબતને લઈને જે ખાસ કરીને ઘટના સામે આવી અને આખી ઘટનામાં અહીંયા જો વાત કરવામાં આવે તો જે મુખ્ય આરોપી છે રહીશ, એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા અને આખી બાબતને લઈને પોલીસને જે આખા ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ છે રહીશ, એના 9 દિવસના રિમાન્ડ પર મળ્યા છે અને હવે આ જે રહીશ છે એ 9 દિવસ રિમાન્ડ પર છે. અહીંયા જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો હવે જે આ ભાવનગર લઠ્ઠાકાંડ થયો ને એની અસર સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો કોંગ્રેસ દ્વારા આખી બાબતને લઈને ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકારણ પણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે આખી બાબતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. એની સાથે સાથે જો ચર્ચા કરવા જઈએ આ તમામ મુદ્દાઓને લઈને જો ચર્ચા કરીએ તો ખાસ કરી અને અહીંયા ચર્ચા એ પણ કરવી જોઈએ કે આની જે ગંભીર અસર છે ભાવનગરના લઠ્ઠાકાંડની, એ અસર હવે સુરત સુધી પણ જોવા મળી કે જ્યારે ભાવનગરથી સુરત આવેલો એક યુવક એ સુરતમાં હોસ્પિટલમાં ગયો અને ત્યારબાદ એને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યું, એટલે કે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને દવાઓ આપી અને એના શરીરના જે અન્ય ભાગો છે એ ક્યાંક ને ક્યાંક કાર્યરત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે, પરંતુ અહીંયા જો ચર્ચા કરવા જઈએ તંત્રની તો હજી સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો. ગઈકાલે જીતુ વાઘાણી એકવાર મુલાકાતે ગયા હતા હોસ્પિટલની અને તેમના દ્વારા આખી બાબતને લઈને નિવેદન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થઈ રહી છે. અહીંયા જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો 18 ઓગસ્ટે આખી બાબતને લઈને લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો અને હવે જો આજની વાત કરવામાં આવે 22 ઓગસ્ટની તો આખા કેસમાં જો મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે 9 સુધી મૃત્યુઆંક પહોંચી ગયો છે. અનેક જે દર્દીઓ છે હોસ્પિટલમાં હજી પણ સારવાર લઈ રહ્યા છે અને અહીંયા એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે નકલી દારૂ છે એનો ઝેર ઉતારવા માટે ઇથેનોલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અહીંયા ક્યાંક ને ક્યાંક પ્યોર દારૂ હોય છે. પરંતુ વધુમાં ચર્ચા કરવા જઈએ કે આખી બાબતમાં ભૂલ કોની, પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ તો હવે જે આ લઠ્ઠાકાંડનો જે આરોપી હતો રહીશ, એ પણ આનામાં ક્યાંક ને ક્યાંક રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પેઢરિયા અને એલસીબીના પીઆઈ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે ફરી એકવાર જે ચર્ચાઓ થઈ રહી છે કે પીઆઈ પીએસઆઈ કક્ષાના જે અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરી દેવાના, એમની સામે કાર્યવાહી કરી દેવાની. ઉચ્ચ અધિકારીઓની તો કોઈ જવાબદારી બનતી જ નથી. વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો આખા કેસને લઈને હવે એ પણ જોવાનું રહેશે કે આગામી સમયમાં જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે એમની સામે હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે તેઓ ડેપ્યુટી સીએમ તો છે જ છે પરંતુ એની સાથે તેઓ ગૃહમંત્રી પણ છે ને એમની જવાબદારી બને છે આ તમામ બાબતો ઉપર ધ્યાન રાખવું. એટલે હાલ જે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે તેમના દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવે છે કે નહીં એ પણ એક જોવાનો વિષય છે. પરંતુ આખા કેસમાં હાલ જો વાત કરવામાં આવે તો રહીશના જે મુખ્ય આરોપી છે, મુખ્ય માસ્ટર માઇન્ડ હતો, એને 9 દિવસના પોલીસને રિમાન્ડ મળ્યા છે. અન્ય જો વાત કરવામાં આવે તો આખી ઘટનાને લઈને 22માંથી 13 જેટલા આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે એવી પણ ચર્ચાઓ છે અને આગામી સમયમાં હવે પણ જોવાનું રહેશે કે આ અન્ય આરોપીઓ જે હાલ ફરાર છે એમની ક્યારે ધરપકડ થાય છે અને પોલીસ દ્વારા આખી બાબતને લઈને ક્યારે ખુલાસો કરવામાં આવે છે. જે દર્દીઓ હાલ એવું કહી શકાય કે જે આ લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકો છે એ હાલ જે હોસ્પિટલમાં છે એમને ક્યારે રજા આપવામાં આવે છે, ક્યારે સાજા થાય છે અને એની સાથે સાથે મૃત્યુઆંકમાં વધારો હવે ના થાય તો સારું, એ જ બાબત હાલ તમામ લોકો દ્વારા કહેવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.